હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું રોશની અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ મારી દીકરી ક્રીવા છે અને મારી ફેમિલી સાથે અમે આવી ગયા છે શ્રીમદ રામચંદ્ર આશ્રમે. તો અમે બસમાં બેસીને આગળ આવી ગયા છે અને હવે અમે અહીંયા ઉતરી ગયા છે. આ જોઈ શકો છો તમે, બધી બસો છે. આમાં આપણને અંદર લઈ જાય છે અને અહીંયાથી આપણે અહીંયા ઉતારી દે, પછી આપણે આગળ હાલીને મૂર્તિ સુધી જવાનું હોય છે. તો ચલો આપણે જઈએ અને તમને પણ લઈ જઈએ. તો આજે હું તમને બતાવીશ કે કેવો મસ્તીનો આશ્રમ છે. તમને ખૂબ જ ગમશે. તમને ગમે તો પ્લીઝ કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું, અને તમને પણ અહીંયા આવવાનું મન થઈ જાય એવું છે. અહીંયા સામે તમે જોઈ શકો છો શ્રીમદ રામચંદ્ર આશ્રમનું નામે લખ્યું છે અને આ છે દાદર, જ્યાંથી તમે ઉપરથી નજારો જોઈ શકો છો અને અહીંયા ફોટોશૂટ પણ ખૂબ સરસ કરી શકો છો. હવે આપણે નીચે ઉતરીએ. સામે તમે જુઓ છો એ શ્રીમદ રામચંદ્રની મૂર્તિ છે. જુઓ તમે, ત્યાં આપણે જઈએ અને હવે ક્રીવાના ફોટો પાડી લીધા છે, અમારા ફોટોશૂટ કરી લીધો છે અને ત્યાં અહીંયા ઉપરથી આ ખૂબ સરસ નજારો તમે જોઈ શકો છો. કેવું મસ્તીનું લાગે છે. અહીંયા બધાને ખૂબ જ આનંદ આવ્યો. અમે જેટલા પણ અમારું ગ્રુપ હતું બધાને ખૂબ મજા પડી ગઈ. ક્રીવાને પણ ખૂબ મજા પડી ગઈ પાણીમાં છપછપ કરવાની. મૂર્તિની આજુબાજુ આવી રીતે પાણીનું છે, તેમાં ક્રીવાને રમવાની મજા આવી ગઈ અને ખૂબ મોટી જગ્યા છે, એટલે ક્રીવાને દોરવાની પણ બહુ જ મજા આવી ગઈ છે. હવે અમે લોકો ઉપર આવી ગયા છે. મૂર્તિની પણ ઉપર આવવાનું છે બસમાં બેસીને ફરીથી. હવે અમે અહીંયા એક મંદિર છે, ત્યાં અમે ચડી ગયા છે ઉપર અને તમે જોઈ શકો છો ઉપરથી મંદિર પાસેથી આ નજારો તમને હું બતાવી રહી છું. કેવું મસ્તીનું આ મંદિર છે. મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નહોતું, એટલા માટે હું તમને અંદરનો નજારો બતાવી શકી નથી. તો તમે જ્યારે આવો ત્યારે તમે જોઈ લેજો. આ મંદિરની ઉપરથી નજારો બતાવું તમને. આ ખૂબ જ સરસ અહીંયા નજારો જોવા મળે છે. આ એક હિલ સ્ટેશન જ છે. અહીંથી તમે ખૂબ આનંદ માણી શકો છો આવીને, અને ફોટોશૂટ પણ ખૂબ સરસ થાય છે અહીંયા. તમને આ વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મારા વિડીયોઝને લાઈક કરજો અને તમને કેવો લાગ્યો મારો વ્લોગ એ મને કોમેન્ટ કરજો. હવે અમે લોકો મંદિરમાંથી બહાર આવી ગયા છે અને બસમાં બેસીને ફરી હવે નીચેની તરફ જઈ રહ્યા છે. નીચે જતાં જતાં પણ ખૂબ મસ્તીનો નજારો જોવા મળે છે તમને બસમાં બેસીને. તમને એવું લાગતું છે ને કે અમે ઘરમાં શું પહેર્યું છે, પણ અહીંયા નીચેથી પહેલાં ટિકિટ લઈને ID કાર્ડ પહેરીને પછી જ ઉપર આવવા દે છે, નકર ઉપર નથી આવવા દેતા. એટલે એ તમે